જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયા છીએ એક દેશી રેસીપી સાથે। આજે આપણે એવી રેસીપી બનાવશું જે રેસીપી એકદમ નાના બાળકોને ભાવે, મોટાને ભાવે, એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર દેશી સ્ટાઇલમાં આપણે બનાવશું। આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં વઘારેલો રોટલો। રોટલો બનાવવા માટે આદુ લસણ મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, મીઠા લીમડાના પાન અને ધાણા લઈ લીધા છે અને રોટલાને ભૂકો કરીને લીધો છે। રોટલો વઘારવા માટે આપણી બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે રોટલો વઘારવા માટે એક વાસણ મૂકીને તેમાં આપણે તેલ લઈ લેશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં રાઈ નાખી દઈશું। રાઈ તતરી જાય પછી થોડું જીરું, પછી થોડી હિંગ, મીઠા લીમડાના પાન અને સમારેલી ડુંગળીને થોડી વાર ચડવા દેશું। ડુંગળી થોડી ચડી જાય પછી તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું। હવે તેમાં થોડી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું એને સરસ હલાવી લઈશું। અંદર મરચું મસ્ત મિક્સ કરી લઈશું। મરચું સરસ મિક્સ થઈ જાય પછી અંદર છાશ નાખી દઈશું અને છાશ ખાટી હોય તો અંદર થોડું તમે પાણી પણ નાખી શકો છો, એટલે રોટલાનો સ્વાદ એકદમ સરસ આવે, ખાટો ન લાગે। હવે આપણે આને ઉકળવા દઈશું। જો તમે પણ આ રીતે રોટલો વઘારશો તો એકદમ કાઠિયાવાડી સ્વાદ આવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે। જો આપણે સરસ મજાનું પાણી ઉકળી ગયું છે, હવે આપણે તેમાં રોટલો નાખી દઈશું, જેને સરસ મજાનો મિક્સ કરી લઈશું। ઉપરથી થોડો ગરમ મસાલો નાખી દઈશું જેથી એનો સ્વાદ એકદમ સરસ મજાનો આવે। આપણો રોટલો બનીને તૈયાર છે। તો હવે આપણે રોટલાને ડીશમાં સર્વ કરીશું। એકદમ સરસ મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે। હવે તેના ઉપર કોથમીર નાખીશું એટલે એકદમ કાઠિયાવાડી સ્વાદ આવશે। જો મિત્રો, આપણો કાઠિયાવાડી વઘારેલો રોટલો બનીને તૈયાર છે। તમે પણ આવી રીતે ટ્રાય કરજો તો એકદમ મસ્ત કાઠિયાવાડી સ્વાદ આવશે, નાના મોટા બધાને ભાવશે અને ખૂબ જ સરસ લાગશે। અમારી આ રેસીપી તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારા ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે મળીએ નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી અમારા દેરાણી જેઠાણીને જય માતાજીને જય શ્રી કૃષ્ણ।